વડોદરા જિલ્લાના ડભોઈમાં 2 દિવસના વિરામ બાદ ગત સાંજના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે આશરે 4 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે, જેના લીધે મોહન પાર્ક, શ્રીજી પાર્ક, આંબેડકર સોસાયટી અને માછીવાડ ખાડો જેવા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, કારોબારી ચેરમેન અફઝલ હુસેન કાબાવાડા અને પાલિકાની ટીમે રાત્રિ દરમિયાન જ ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. એક તરફ શહેરમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક આયોજનની માંગ ઉઠી છે, તો બીજી તરફ સિઝનનો કુલ 7.5 ઇંચ વરસાદ નોંધાતા ખેતરોમાં ઉભેલા પાકને નવજીવન મળવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ફકીર ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.